જય માતાજી. હલો હલો કડવી પટેલ નથી, અમારા ભાઈ છે. બોલો કડવા પટેલ. હાલો. કડવા પટેલ ને લેવા પટેલ કોણ છે? અરે કડવા પટેલ ને લેવા પટેલ ઓલા ભૂદેભાઈ રાશન કેમ વાત કરી છે? હવે સાંભળો માતાજી, બોલો બોલો. તમારા માટે હાઈ ક્લાસ સમાચાર છે. બોલો બોલો. ઓલાની આજે છે ને લીલાનો પાપનો ભાંડો ફૂટી ગયો છે ને મીડિયામાં આવે છે રોજ કલાકથી જોરદાર. હે? મીડિયામાં આપ્યું છે જોરદાર. હા હા. તમે જોવો એ ઓલી બધી ક્લિપો હતી ને છોકરાની ને બધી. હા હા. મેં તમને કીધું તું ખબર 4-5 દી પહેલા જ તે. હા હા. એ આવે છે અત્યારે મીડિયામાં છે તો જોરદાર આવ્યું છે. અને આની હોય ને તો ખાલી મેં તમને કીધું આમ તમે એક નોટિસ આપી દો એટલે એનું કામ પૂરું થઈ જાય માતાજી. સમજી લો. અને તમને કોઈ નો કાંઈ હલાવી શકે અહીંયા છે. અને વાક્યાનો આશ્રમ છે ને એ તમારે રે મહંત તરીકે એ તમને કહી દઉં. હા સમજો. એક નોટિસ આપી દો અત્યારે તમારા માટે ફાયદો છે. 10 લાખ રૂપિયા વાપરવા આપો અત્યારે એમ નામ, બીજા 50 પેટી બીજી. બોલો તમારા ફાયદામાં હું લઉં તમે કોઈ નહીં સોગન. એ વાત આજી છે પણ મારે ક્યાં આમાં અત્યારે જાવું મને ખબર વિના તમે જો આપી દો. તમારે ક્યાંય જવાનું નથી, તમારે ક્યાંય નથી જવાની. તમે નોટિસ આપો ને અત્યારે હાલ ને હાલ હું આવું, હું કરાવી દઉં તમને સારા માટે, તમારા ભલા માટે. બોલો ક્યારે આવો છો તમે? તમે અત્યારે કોને તો હું અત્યારે નીકળું. બોલો અને નોટિસ આપી દો. હું સવારમાં મળું તમને અને 10 લાખ રૂપિયા એમના અત્યારે વાપરવા અપાઈ દો. રોકડા કેશ. ઈ કોણ આપે 10 લાખ રૂપિયા? અરે હું અપાવું. તમારે શું કામ? તમારા ફાયદાનું છે જે છે એ. બોલો. અને પેલા પૈસા મૂકું પછી તમારે કરવાનું. તો અત્યારે તમને અપાવરાવું અને 50 લાખ રૂપિયા તમને આપવાના. નો અપાવું બામણના પેટનો નહીં. બોલો રેડી. તમારા ફાયદાનું છે માતાજી, એમાં સમજો. એ હા હા. અત્યારે તમે કોણ તો અત્યારે નીકળો. કાલ આવો છો? બોલો તો કાલ આવો છો એમ? અત્યારે રાતે નીકળો. હા પણ એટલે જ તો કાલ આવો ને. પણ તમે હા પણ કાલ એટલે અત્યારે રાતે નીકળું ને માતાજી. સવારમાં હું પહોંચીશ. હા તે વાંધો અને સવારમાં તમને પૈસા રોકડા હાથમાં આપું પછી કરવાનું. બોલો હવે એટલે વિશ્વાસ છે મારી ઉપર તમને, તમારું ભલું. એટલે જ પૂછું છું તમે ક્યારે કાલ આવશો ને તો એમ સવારમાં 8-9 વાગે અહીંયા પહોંચી જઈશ. એ હારું હાલો. એ હા. તમારા હાથમાં પેલા પૈસા માતાજી મૂકીશ પછી તમારે તમતાર કરવાનું. બોલો હવે. એ હા. સવારમાં આવું છું. એ હા. જય માતાજી. જય માતાજી. મારું નામ અતુલ દવે છે અને અમદાવાદ સામાજિક કાર્યકર તરીકે હું છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું. 15 દિવસ પહેલાં સોશિયલ મીડિયાના માધ્યમથી એક વર્ષા ભારતી નામના કોઈ મહિલાનો વિડીયો મારી પાસે આવ્યો ફરતો. એમાં એ હરિહરાનંદ બાપુ ઉપર એવા આક્ષેપ કરી રહ્યા છે કે એમને જાતીય શોષણ કર્યું છે. આ પછી મેં વાયા એમનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે મને એવા સમાચાર મળ્યા કે એમને આ બાબતે અમરેલી જિલ્લા પોલીસમાં બીજા મહિનામાં અરજી પણ કરેલી છે અને એ અરજી અનુસંધાને ખાંભા પોલીસે એમનું નિવેદન પણ લીધેલું છે, પરંતુ હજી સુધી આ બાબતે FIR થઈ નથી. એટલે આ બેનનો જે આક્ષેપ છે અને એમની જે ફરિયાદ છે એ બાબતે જેમની ઉપર ફરિયાદ છે અને આક્ષેપ છે એ હરિહરાનંદ બાપુનું શું કહેવું છે એ વિષયને લઈને અલગ અમે આજે 5 સવાલો સાથેની પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એમાં સૌથી પહેલો મારો એ સવાલ હતો કે ભાઈ આ બેન જે પીડિત છે અને તમારી ઉપર આક્ષેપ કરી રહ્યા છે એ બાબતે આપનું શું કહેવું છે. બીજા નંબરમાં વિસાપાઠ અને મહાધર્મ અને બીજ ધર્મનો આખો વિષય ચાલે છે, એમાં અંધશ્રદ્ધા ફેલાવી અને મહિલાઓનું શોષણ કરવામાં આવે છે. એટલે આ બાબતે પણ એમને કેટલા વિસાપાઠ કર્યા અને કેટલા લોકોને મહાધર્મ અને બીજદાનની પ્રસાદી આપી એ વિશે પણ એમને સાર્વજનિક કરવો જોઈએ. ત્રીજું કે એમની શિષ્યા જેમના ઉપર પણ આક્ષેપો કરે છે મોટા લોકો વિરુદ્ધ, એ કેસોમાં હરિહરાનંદ બાપુ સમાધાનમાં આગળ હોય છે. તો છેલ્લો જે કિસ્સો બન્યો જૂનાગઢમાં ઇન્દ્ર ભારતી બાપુ સાથે સમાધાન થયું એ કિસ્સામાં
કોઈ રૂપિયાની લેવડ દેવડ થઈ છે કે કેમ એ બાબતે પણ એમને ખુલાસો કરવો જોઈએ. ચોથું, એમનો જ્યાં નાનો આશ્રમ છે એ ભાંડવાક્યા ગામના ગ્રામજનોએ એક પત્રિકા 1.5 મહિના પહેલા બહાર પાડી હતી. એ બાબતે પણ એમને ભાંડવાક્યા ગામના ગ્રામજનોએ ગ્રામજનોનું નામ જ લખ્યું, આખું નામ નથી, ગ્રામજનો એવું લખેલું છે. એ પત્રિકા બાબતે પણ એમને હજી સુધી કશો ખુલાસો નથી કર્યો. અને પાંચમું, એક સંત તરીકે તમારા આશ્રમમાં એવી કોઈ વ્યક્તિ રહેતી હોય કે જે બેફામ ગાળો બોલતી હોય, જેની ઉપર ખંડણી મારામારીના કેસો હોય, તો એવા વ્યક્તિને સંતે સુધારવાની કોશિશ કરવાની હોય. પરંતુ આજે પણ બેફામ રીતે આ વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર ગાળો બોલી રહી છે અને એમની એ મારા ગુરુ છે એવું કહી રહી છે. તો એક ગુરુની ફરજ બને છે કે આવી શિષ્યને સુધારે. તમે જે આજે પ્રેસ કરી બનાવ અમરેલીનો છે, વાક્યની વાત કરો છો, અને બેન જે પીડિતા છે તમારે જ કેમ પત્રકાર પરિષદ કરવાનો મોકો મળ્યો સાહેબ તમને? એવો મોકો ન હોય. એક સામાજિક કાર્યકર તરીકે જ્યારે મારા ધ્યાનમાં કોઈ વિષય આવે તો હું એ બાબતે લડતો હોઉં છું. આવા ઘણા વિષયોમાં હું લડ્યો છું. જો આપ મારું ફેસબુક કે સોશિયલ મીડિયા ચેક કરશો તો એમાં આપને આવા ઘણા બધા કિસ્સા જોવા મળશે જેમાં મેં લડત કરેલી છે. ડરેલા છે અને બેન ઉપર ગમે ત્યારે હુમલો થઈ શકે એવો છે. એટલે જે દિવસે FIR થશે એ વખતે બેન સામે આવશે એવું હું આપને ચોક્કસ કહી શકું. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે LKG અને UKG તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.